વેલકમ ટુ માય યુટ્યુબ ફેમિલી જલિયાન કોચિંગ. આજે આપણે ધોરણ બારની બોર્ડની એક્ઝામમાં સેક્શન ઈ જે 24 માર્ક્સનો હોય છે, તમારે એમાં 5 દાખલા પૂછાતા હોય છે. એક દાખલો પ્રવેશનો, બીજો દાખલો પણ પ્રવેશનો, ત્રીજો દાખલો નિવૃત્તિનો અને 2 દાખલા શેરમૂડીના પૂછાય છે. શેરમૂડી ધોરણ 12 માટે પણ આઈએમપી છે અને કોમર્સ વિદ્યાર્થી માટે જે બધા કોમર્સ ફિલ્ડમાં જાય છે, સીએ કરે છે કે કોઈ પણ સાઇડ એક્ઝામ માટે, હમણાં જ આપણે અત્યારે સબ ઓડિટર ને સબ એકાઉન્ટન્ટની એક્ઝામ ચાલી રહી છે, એમાં પણ ઘણી વખત શેરમૂડીના દાખલા પૂછાતા હોય છે. તો શેરમૂડીના બંને દાખલા હું તમને જે સેક્શન એમાં આવે છે એ તમને બંને આજે દાખલા હું સોલ્વ કરાવવાની છું. સૌપ્રથમ દાખલો છે કે ફજરિયા લિમિટેડે ₹10નો એક એવા 1 લાખ ઇક્વિટી શેર દીઠ સોના પ્રીમિયમે બહાર પાડ્યા. શેર દીઠ નીચે મુજબ રકમ મંગાવી. અરજી વખતે 60 રૂપિયા, મંજૂરી વખતે 20 પ્રીમિયમ, આખરી હપ્તા વખતે 20 પ્રીમિયમ. કંપનીને 1 લાખની અરજી મળી. રાજપાલે ધારણ કરેલા 3000 શેર પર આખરી હપ્તાની રકમ સિવાય શેર પર પૂરેપૂરી રકમ મળી ગઈ હતી. કંપનીએ યોગ્ય કાર્યવાહી કર્યા બાદ રાજપાલના શેર જપ્ત કર્યા અને શેર દીઠ 80 લેખે મિત્રાજને પૂરેપૂરા ભરપાઈ થયેલા તરીકે ફરી વેચ્યા. ઉપરના વ્યવહારની જરૂરી આમનોંધ બાબતજી વગર ચોપડે લખો. વિદ્યાર્થી મિત્રો, દાખલો મોસ્ટ આઈએમપી છે. તમને એમ નથી કહેતી કે હું આ જ પૂછાશે, પણ આવી રીતના દાખલા બધા પૂછાઈ શકે છે અને ઇમ્પોર્ટન્ટ દાખલા જ હું તમને કરાવવાની છું. આમ નોંધ હું તમને સરળતાથી સમજાવીશ, સ્ટેપ બાય સ્ટેપ હું તમને યાદ રાખતા શીખવાડીશ. વિભાગ ઈમાં 8 માર્ક્સમાં દાખલો પૂછાય છે. તમારે 5માંથી 3 દાખલા અટેન્ડ કરવાના હોય તો હું તમને ઇમ્પોર્ટન્ટ ટિપ્સ આપું છું કે શેરમૂડીના દાખલા જરૂરથી તમે અટેન્ડ કરજો. તમને આગળ સ્ટડીમાં પણ શેરમૂડી તમને ખૂબ જ કામ આવવાની છે. તો સૌપ્રથમ આપણે દાખલો ગણીશું. સૌપ્રથમ આપણે જરૂરી ગણતરી કરી લેશું. અરજી ખાતે આપણે શેરની અરજી 1 લાખની કરી હતી અને 1 લાખની જ અરજી આવી હતી. તો અરજી ખાતે આપણે 64 રૂપિયા મંગાવ્યા છે, જેમાં 60 રૂપિયા પ્રીમિયમના છે. તો 1 લાખ સરળતા ખાતર આપણે ગણતરીથી દાખલો કરશો એટલે સ્ટેપ બાય સ્ટેપ તમને કોઈ પણ રીતે ભૂલ થવાની શક્યતા ઓછી રહેશે. 1 લાખ ગુણ્યા 4 રૂપિયા મૂડીના એટલે 4 લાખ રૂપિયા. 1 લાખ ગુણ્યા 60 રૂપિયા પ્રીમિયમના એટલે 60 લાખ રૂપિયા. સામે 1 લાખ ગુણ્યા 64 રૂપિયા અરજીના એટલે 64 લાખ રૂપિયા. એવી જ રીતે મંજૂરી હતી આપણે 24 રૂપિયા, જેમાં 20 રૂપિયા પ્રીમિયમના. તો 1 લાખ ગુણ્યા 4 રૂપિયા મૂડીના 4 લાખ રૂપિયા. 1 લાખ ગુણ્યા 20 રૂપિયા પ્રીમિયમના એટલે 20 લાખ રૂપિયા. તો 1 લાખ ગુણ્યા 24 રૂપિયા એટલે 24 લાખ રૂપિયા મંજૂરીના. એવી જ રીતે હપ્તા વખતે હપ્તાના આપણાને 22 રૂપિયા છે. તો 1 લાખ ગુણ્યા 2 રૂપિયા 2 લાખ મૂડીના. 1 લાખ ગુણ્યા 20 રૂપિયા પ્રીમિયમના એટલે 20 લાખ રૂપિયા પ્રીમિયમના. 1 લાખ ગુણ્યા 22 રૂપિયા એટલે 22 લાખ રૂપિયા હપ્તાના. હવે હપ્તામાં આપણાને રાજપાલે ધારણ કરેલ 3000 શેર પર આખરી હપ્તાની રકમ સિવાય બધા જ શેર પર પૂરેપૂરી રકમ મળી ગઈ હતી. તો આપણે હપ્તાની ગણતરી કરતી વખતે બાકી હપ્તો લખશું. મળવાના કોઈ પણ હપ્તો બાકી હોય તો હપ્તામાંથી માઇનસ કરી નાખવાનો. તો બાકી હપ્તામાં 3000 ગુણ્યા 22 રૂપિયા એટલે 66,000, 22 લાખ 66,000 જશે. એટલે સામે તમારે સરળતા ખાતર લખી નાખવાનું બેંક ખાતે 21,34,000. વિદ્યાર્થી મિત્રો, ગણતરીથી તમે દાખલો ગણશો તો તમારે આમ નોંધમાં ખાલી રકમ જ લખવાની રહેશે. હવે આ ગણતરીની આપણે મદદથી દાખલો ગણીશું. તો દાખલા માટે આપણે પહેલી આમ નોંધ લખીશું. આપણે ટાઇટલ આપી દેવાનું કજરિયા લિમિટેડના ચોપડે જરૂરી આમ નોંધ. આપણે આમ નોંધ લખીશું. સૌથી પહેલી આમ નોંધ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, વારાફરતી જેમ મેં તમને યાદ રખાવું છું એવી જ રીતે આમ નોંધ રહેવાની છે. પહેલી, બીજી, ત્રીજી, ચોથી લાઇનસર જ આમ નોંધ રહેશે. આડી અવરી આમ નોંધ ના થવી જોઈએ. સૌથી પહેલી આમ નોંધ, અરજીના આપણે રૂપિયા મંગાવી ત્યારે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે કુલ જેટલી રકમ મંગાવી હતી એટલી આપણે તમને સરળતા ખાતર બોલી દઉં 1 લાખ ગુણ્યા 64 રૂપિયા એટલે 64 લાખ રૂપિયા. હવે વિદ્યાર્થી મિત્રો, હું તમને આમ નોંધ યાદ રાખતા શીખવાડું છું. પહેલી આમ નોંધમાં આપણે બેંક ખાતે ઉધાર કે ઇક્વિટી શેર અરજી ખાતે જમા કરી હતું. હવે બીજી આમ નોંધમાં જે અરજી ખાતે જમા કર્યું છે એને આપણે ઉધારી કરી દેવાનું. જેટલી રકમ જમા કરી એટલી જ રકમ ઉધાર કરવાની. તો ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર 64 લાખ રૂપિયા. તે ઇક્વિટી શેર મૂડી ખાતે 64 રૂપિયા હતા. એમાં 4 રૂપિયા શું હતા આપણે ગણતરીમાં લખી દઉં.
₹4 મૂડીના હતા અને ₹60 પ્રીમિયમના હતા. તો મૂડીની રકમ મૂડી ખાતે લઈ જવાની, તે ઇક્વિટી શેર મૂડી ખાતે ₹4 લાખ અને તે જામીનગીરી પ્રીમિયમ ખાતે ₹60 લાખ. હવે સિક્વન્સમાં જ રહેશે. આવી જ રીતે પહેલી બેંકવાળી આમ નોંધ આવશે, પછી અરજીવાળી આવશે. હવે આપણે મંજૂરી મંગાવશું. ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર ₹24 લેખે હતી, એટલે 1 લાખ ગુણ્યા ₹24 એટલે ₹24 લાખ. તે ઇક્વિટી શેર મૂડી ખાતે ₹4 મૂડીના હતા, તો 1 લાખ ગુણ્યા ₹4 લાખ. તે જામીનગીરી પ્રીમિયમ ખાતે, તો જામીનગીરી પ્રીમિયમ ખાતે 1 લાખ ગુણ્યા ₹20 એટલે જામીનગીરી પ્રીમિયમ ખાતે ₹20 લાખ. વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ જરૂરથી નોટ ડાઉન કરજો. 12માની બોર્ડની એક્ઝામ માટે તમને આઈએમપી ટિપ્સ આપી રહી છું. યાદ રાખવાનું, જામીનગીરી પ્રીમિયમની નોંધ શેર મૂડીવાળી જ્યારે આમ નોંધ લખો ત્યારે જ કરવાની. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો બેંકવાળી આમ નોંધમાં જામીનગીરી પ્રીમિયમની નોંધ કરે છે. હંમેશા યાદ રાખવાનું, આવી નાની ભૂલ કરવાની જ નહીં. એ નાની નાની ભૂલના જ બોર્ડની એક્ઝામમાં આપણા માર્ક્સ જતા હોય છે. તો જામીનગીરી પ્રીમિયમની જામીનગીરી પ્રીમિયમની આમ નોંધ કઈ આમ નોંધ વખતે કરવાની વિદ્યાર્થી મિત્રો? જ્યારે આપણે શેર મૂડી ખાતે રૂપિયા લઈ જાય ત્યારે. આવી નાની નાની ટિપ્સ માટે જ તમે મારા વિડીયોને ફૂલ અંત સુધી જોજો. તમને ઘણી બધી બોર્ડની એક્ઝામમાં નાની નાની વસ્તુ યાદ રાખવા માટેની હું નાની નાની ટિપ્સ તમને દેતી જ રહીશ. હાલો, હવે આપણે મંજૂરીના રૂપિયા બેંક ખાતે લઈ જઈશું. એટલે બેંક ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે પૂરેપૂરી રૂપિયા લઈ જવાનું. મેં તમને શું યાદ રખાયું હતું? મંજૂરી ખાતે ઉધાર કરવાનું, તો હવે મંજૂરી ખાતે જમા કરવાનું અને બેંક ખાતે ઉધાર કરી દેવાનું. હવે હપ્તો મંગાવશું. તો ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર 1 લાખ ગુણ્યા ₹22 એટલે ₹22 લાખ. મેં તમને હમણાં જ યાદ કરાવરાયું કે જામીનગીરી પ્રીમિયમની નોંધ ક્યારે કરવાની? તો જ્યારે મૂડીવાળી આમ નોંધ કરો ત્યારે. તો તે ઇક્વિટી શેર મૂડી ખાતે 1 લાખ ગુણ્યા ₹2 એટલે ₹2 લાખ. અને તે જામીનગીરી પ્રીમિયમ ખાતે 1 લાખ ગુણ્યા ₹20 એટલે ₹20 લાખ. હવે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાંચશું તો તમને રકમમાં કીધું છે કે 3000 શેર પર આખરી હપ્તાની રકમ મળી ના હતી. તો હવે આપણે આ બેંકવાળી આમ નોંધ કરશું ત્યારે બેંક ખાતે ઉધાર મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે. તો રકમ ક્યાંથી લઈ આવવાની? તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગણતરીમાં જોયું હતું 1 લાખ ગુણ્યા ₹2 એટલે ₹2 લાખ, 1 લાખ ગુણ્યા ₹20 એટલે ₹20 લાખ. તો આપણે 1 લાખ ગુણ્યા ₹22 એટલે ₹22 લાખ હતા. એમાંથી બાકી હપ્તો આપણે લાવ્યા હતા 66,000. તો મેં તમને ગણતરીમાં જ લખાવી દીધું બેંક ખાતે. જ્યારે આવી ગણતરી કરું ને તો બાકી હપ્તો આવે ને એ માઇનસ કર્યા પછીની જે ગણતરી આવે ને એની સામે લખી નાખવાનું બેંક ખાતે. હવે એ જ બેંક ખાતે વાળી આપણે આમ નોંધ લખશું. તો બેંક ખાતે ઉધાર ₹21,34,000 મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર ₹66,000. તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે અગાઉ જે આપણે ઉધાર કર્યું હતું એ જ જમા કરવાનું. વિદ્યાર્થી મિત્રો, સિક્વન્સ વાઇઝ જ યાદ રાખજો. અરજી ખાતે જમા કરો તો એની પાછળની આમ નોંધમાં અરજી ખાતે ઉધાર કરવાનું. મંજૂરી ખાતે ઉધાર કરો તો એના પછીની આમ નોંધમાં મંજૂરી ખાતે જમા કરવાનું. હપ્તા ખાતે ઉધાર કરો તો એના પછીની આમ નોંધમાં હપ્તા ખાતે જમા કરવાનું. હવે વિદ્યાર્થી મિત્રો, શેર જપ્તી છે. તમને દાખલામાં કીધું છે કે કંપનીએ યોગ્ય કાર્યવાહી કર્યા બાદ રાજપાલના શેર જપ્ત કર્યા. તો આપણે શેર જપ્ત કરશું. શેર જપ્તી કરતી વખતે વિદ્યાર્થી મિત્રો શેર જપ્તીની નોંધ કરવાની. તો યાદ રાખજો, શેર જપ્તીમાં 3 ભાગ પાડવાના: મંગાવેલ રકમ, ભરેલ રકમ અને ન ભરેલ રકમ. મંગાવેલ રકમ શું? તો આપણે ક્યારે શેર જપ્ત કરી છે? આખરી હપ્તા બાદ જપ્ત કરી છે. એટલે આખરી હપ્તા સુધી જેટલી રકમ મંગાવેલી હોય એ તમારી મંગાવેલ રકમ કહેવામાં આવે છે. તો આપણે અરજી મંગાવી લીધી, અરજીના ₹4, મંજૂરીના ₹4 અને હપ્તાના ₹2 એટલે મંગાવેલી રકમ આપણી પૂરેપૂરી ₹10 થશે. ભરેલ રકમ એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, એક્ઝામમાં આવી નાની ભૂલ કરવાની જ નહીં. તો ભરેલ રકમમાં તમારે શું લેવાનું? જેના ઉપર રૂપિયા મળી ગયા છે એને ભરેલ રકમ કહેવાનું. તો આપણાને અરજીના અને મંજૂરીના રૂપિયા મળી ગયા છે તો તમારી ભરેલ રકમ 4 + 4 એટલે ₹8 થશે. ન ભરેલ રકમ એટલે શું? તો આપણે આખરી હપ્તાના રૂપિયા મળ્યા ન હતા તો એને ન ભરેલ રકમ કહેવાય. આખરી હપ્તો આપણો ₹22 હતો. એમાં ₹2 શેર મૂડીના અને ₹20 પ્રીમિયમના હતા. તો ન ભરેલ રકમમાં ₹2 + ₹20 પ્રીમિયમ. વિદ્યાર્થી મિત્રો, બોર્ડની એક્ઝામની બીજી જરૂરી ટિપ્સ તમને આપું છું. યાદ રાખજો,
જ્યારે પ્રીમિયમથી શેર બહાર પાડવામાં આવે અને ભરેલ રકમ એટલે કે જેના ઉપર રૂપિયા મળી ગયા છે એમાં તમને જામીનગીરી પ્રીમિયમ આવી ગયું હોય તો ભરેલ રકમમાં કોઈ દિવસે જામીનગીરી પ્રીમિયમ નહીં લેવાનું, પણ ન ભરેલ રકમમાં જામીનગીરી પ્રીમિયમ લેવાનું. આટલી એક જરૂરી ટિપ્સ તમે યાદ રાખજો. હવે આપણે શેર જપ્તીની આમનોંધ કરીશું. તો શેર જપ્તીની આમનોંધ માટે સૌથી પહેલું ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 3000 ગુણ્યા કયા રૂપિયા લેવાના? તો મંગાવેલ રકમ. તો 3000 ગુણ્યા 10 રૂપિયા એટલે 30,000. જામીનગીરી પ્રીમિયમ. વિદ્યાર્થી મિત્રો, શેર જામીનગીરી પ્રીમિયમથી બહાર પાડ્યા હોય અને જપ્ત કરવાનો પ્રશ્ન ઉદ્ભવે ત્યારે યાદ રાખવાનું, જેના ઉપર જામીનગીરી પ્રીમિયમ મંગાવી હોય અને એના ઉપર જ બાકી હપ્તો હોય તો બાકી હપ્તાની રકમમાં સમાયેલું જામીનગીરી પ્રીમિયમ જપ્તી વખતે ઉધાર કરવામાં આવે છે. જનરલી જ્યારે શેર બારે પાડવામાં આવે છે ત્યારે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા કરવામાં આવે છે, પણ જ્યારે જપ્ત કરવામાં આવે છે ત્યારે જામીનગીરી પ્રીમિયમ ખાતે જેના ઉપર રૂપિયા નથી મળ્યા એની રકમ ઉધાર કરવામાં આવે. તો જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર 3000 ગુણ્યા 20 રૂપિયા પ્રીમિયમ એટલે 60,000. તે શેર જપ્તી ખાતે કઈ રકમ લેવાની? તો 3000 ગુણ્યા ભરેલ રકમ 8 રૂપિયા 24,000 અને તે શેર હપ્તા ખાતે. હવે આ રકમ ગોતવા નહીં જવાની, આપણે જે હમણાં બેંક ખાતે ઉધાર મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર 66,000 લખ્યા હતા ને, એ જ 66,000 શેર હપ્તા ખાતે જમા કરી દેવાનું. તો શેર હપ્તા ખાતે 66,000. એના પછી આપણાને કીધું છે કે શેર 80 રૂપિયા લેખે ફરીથી બહાર પાડ્યા. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આપણો શેર હતો 10 રૂપિયાનો પણ 80 રૂપિયામાં બારે પાડે છે એટલે આપણે શેર મૂડી કરતાં વધુ રૂપિયામાં બારે પાડી છીએ. તો વધુ રૂપિયામાં બારે પાડી એને આપણે જામીનગીરી પ્રીમિયમ કહેવાય. તો બેંક ખાતે ઉધાર 3000 ગુણ્યા 80 રૂપિયા એટલે 2,40,000. તે ઇક્વિટી શેર મૂડી ખાતે કઈ રકમ લેવાની? હંમેશા મંગાવેલી રકમ. 3000 ગુણ્યા અગાઉ જે આપણે ઉધાર કર્યા હતા એને જમા કરી દેવાનું 30,000 રૂપિયા. તે જામીનગીરી પ્રીમિયમ ખાતે 3000 ગુણ્યા 70 રૂપિયા 2,10,000. વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ ટાઈમ બી અહીંથી વિદ્યાર્થીઓને ઘણી બધી એક્ઝામમાં તકલીફ થાય છે. શેર મૂડી કરતાં વધુ રૂપિયા, આપણી શેર મૂડી 10 રૂપિયાની હતી ને 80 રૂપિયામાં મંગાવી છે તો 80માંથી 10 રૂપિયા શેરના જશે તો 70 રૂપિયાને શું કહેવાનું? તો જપ્ત કરેલા શેર હોય કે કંઈ પણ શેર હોય, શેરની દાર્શનિક કિંમત કરતાં વધુ રકમે બહાર પાડવામાં આવે તો એને જામીનગીરી પ્રીમિયમ કહેવામાં આવે છે. યાદ રાખવાનું. હવે શેર જપ્તીની બાકી. તો શેર જપ્તી ખાતે આપણે જ્યારે જપ્ત કર્યા હતા ને ત્યારે 24,000 રૂપિયા હતા. હવે ખાતું બંધ કરશું એટલે 24,000 રૂપિયા જે જમા હતા એને ઉધાર કરી નાખશું. તો શેર જપ્તી ખાતે ઉધાર 24,000 તે મૂડી અનામત ખાતે. વિદ્યાર્થી મિત્રો, બોર્ડની એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી કહી શકાય એવો ટોપિક છે. તમને કાંઈ પણ પ્રશ્ન હોય, તમને મારા ભણાવેલા દાખલામાં કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે જરૂરથી મને કમેન્ટ બોક્સમાં જણાવજો. અને શેર મૂડીના બીજા આવા દાખલા શીખવા માટે મને જરૂરથી કમેન્ટ બોક્સમાં તમે રિપ્લાય કરજો. અને તમને કાંઈ પણ પ્રશ્ન હોય તો મને કમેન્ટ બોક્સમાં જણાવજો. મારો દાખલો ગમ્યો હોય અને તમને નવું કાંઈ પણ શીખવું હોય તો મારા ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો. અને કાંઈ પણ તમને પ્રશ્ન હોય તો મારા ચેનલમાં મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.